વડોદરા, શું તમે કોઈ દિવસ સાંભળ્યું છે ઈદ ફેસ્ટિવલ પાર્ટી? ના ભાઈ, નહીં સાંભળ્યું હોય. વડોદરા અને આખા ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર અમે લોકો તમારા માટે લઈને આવી ગયા છે ઈદ ફેસ્ટિવલ પાર્ટી, જે 22 માર્ચ 2026 ના રોજ બપોરે 3 વાગ્યાથી લઈને નોન સ્ટોપ રાતના 10 વાગ્યા સુધી ચાલુ રહેવાની છે. અરે હા વડોદરા, તમે સાંભળ્યું એ સાચી વાત છે, પણ ખાલી આટલું જ નથી, હજુ બીજું તો સાંભળો. આ ઇવેન્ટમાં રહેશે સૂફી નાઇટ, એટલે ફૂલ માહોલ, અને જગ્યા તો જો આટલી મોટી. આ ઇવેન્ટમાં આપણા લોકોને મોજ કરાવવા આવવાના છે જેવા તેવા આર્ટિસ્ટ નહીં, ઇન્ડિયાના ફેમસ અને વડોદરાની શાન પપ્પુ ટાલ. હા ભાઈ, પપ્પુ ટાલ અને એમની આખી ટીમ આવી રહી છે, જેનું તમને લાઈવ પરફોર્મન્સ જોવા મળશે. તમને લાઈવ મ્યુઝિક, લાઈવ કવાલી, લાઈવ સિંગિંગ, લાઈવ ગિટાર, લાઈવ શાયરી અને બાળકો માટે સ્પેશિયલ આટલી મોટી જગ્યામાં ચિલ્ડ્રન પ્લે એરિયા, એમાં પણ ઘણી બધી એક્ટિવિટીઝ સાથે સ્પેશિયલ મેજિક શો પણ રાખ્યું છે, અને મિકી માઉસ, મિની માઉસ, ટેડી બિયર જેવા કાર્ટૂન્સ પણ આવવાના છે. આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે આપણા વડોદરાના ફેમસ સ્ટાર બ્રધર્સ, અને આ ઇવેન્ટને સ્પોન્સર કરી રહ્યા છે જૂના અને જાણીતા ગોસિયા ટ્રાવેલ્સ વાળા. અને આટલું જ નહીં, જમવાનું પણ તમને અનલિમિટેડ મળી જશે. વેજ અને નોન વેજ અલગ અલગ ટાઈપની 12 આઈટમો ખાવા મળશે. મારી વાલી બહેનો માટે ખાસ અનલિમિટેડ પાણીપુરી અને 1 નંબર ફાલુદો પણ અહીંયા રાખવામાં આવશે. સાથે મોકટેલ કાઉન્ટર પણ મળી જશે, જેમાં 12 ફ્લેવર મળશે, પણ અનલિમિટેડ મોકટેલ. આ ઇવેન્ટમાં આવીને તમારા જિંદગીનો યાદગાર દિવસ બની જવાનો છે. તમે ફ્રેન્ડ્સ હોય, ફેમિલી હોય કે પછી બાળક હોય, બધાને ફૂલ મજા આવી જવાની છે. તમને પ્રીમિયમ સેલ્ફી પોઈન્ટ્સ પણ મળી જશે. આપણા વડોદરાથી 15 કિલોમીટરના અંતરે આવેલા ઉમેટા 4 રસ્તાની સામે અમાયરા ફાર્મમાં આ ઇવેન્ટ થવાનું છે. આ ઇવેન્ટમાં એન્જોય કરવા દરેક લોકો આવી શકે છે. પર પર્સન માત્ર 799 રૂપિયા ટિકિટ રહેવાની છે, અને 9 વર્ષ સુધીના બાળકો માટે માત્ર 499. 2 વ્હીલર અને 4 વ્હીલર બંનેનું આટલું મોટું પાર્કિંગ મળી જશે, એટલે પાર્કિંગની ટેન્શન લેવાની નહીં. આ વડોદરા તો હવે રાહ કોની જોવો છો? હમણાં જ તમારા ફેમિલી સાથે પ્લાન કરી લો, વિડીયોને શેર કરો, અને મોબાઈલ નંબર તમને સ્ક્રીન ઉપર આપેલો છે, હમણાં જ કોન્ટેક્ટ કરો. ઓફલાઈન પાસ પણ તમને વડોદરાથી મળી જશે. તો 22 માર્ચના દિવસે અમારી સાથે મોજ કરવા પહોંચી જજો.